વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 18. ચેપ્ટર નંબર 18 કે જેનું નામ છે દેહજર અને પરિવહન. જેનું નામ છે દેહજર અને પરિવહન. આ ચેપ્ટરની અંદર આપણે દેહજર એટલે કે રુધિર, લસિકા અને પરિવહન એટલે કે હૃદયનો અભ્યાસ કરવાનો છે. મુખ્ય બે વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાની છે: બ્લડ વિશે, રુધિર વિશે અને હૃદય વિશે. આ ચેપ્ટરની અંદર રુધિર વિશેની માહિતી લઈશું. રુધિર જે છે શાનું બનેલું છે? રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. રુધિરની જમાવટ કેવી રીતે થાય છે? એ બધા ટોપિકોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌથી પહેલાં આપણે ભણીશું કે રુધિર વિશે માહિતી આપો. સૌથી પહેલાં રુધિર વિશે માહિતી આપો. રુધિર વિશેની માહિતી. તો રુધિર જે છે એ જોવા જઈએ તો કયા રંગનું હોય? લાલ રંગનું. આ રુધિરનો જે લાલ રંગ જે છે એ હિમોગ્લોબિનને આભારી છે. લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. તો રુધિર એ કયા રંગનું છે? લાલ રંગનું. બીજું, રુધિર એ કઈ પેશી કહેવાય? તો કે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી કહેવાય. રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે. ત્યાર પછી શરીરના વજનનો 8% ભાગ રુધિરને આભારી છે. એવું કહેવાય કે શરીરના વજનનો 8% ભાગ રુધિરને આભારી છે. શરીરના વજનનો 8% ભાગ રુધિરને આભારી છે. એના પછી રુધિરની પીએચની જો વાત કરીએ તો રુધિરની પીએચ આવશે 7.4, જે રુધિરની પીએચ છે. એના પછી પુખ્ત પુરુષમાં રુધિરનું પ્રમાણ પુખ્ત પુરુષમાં રુધિરનું પ્રમાણ બરાબર 5 થી 6 લીટર. પુખ્ત પુરુષમાં રુધિરનું પ્રમાણ 5 થી 6 લીટર છે. જ્યારે પુખ્ત સ્ત્રીમાં રુધિરનું પ્રમાણ 4 થી 5 લીટર છે. રુધિર જે છે એ શરીરના દરેક અંગને ઓક્સિજન પૂરો પાડે છે. એનું કાર્ય શું છે? તે દરેક અંગને O2 પૂરો પાડે છે. તે દરેક અંગને O2 પૂરો પાડે છે. અને આ જે રુધિર જે છે એ રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. તે રુધિર રસ અને રુધિર કોષોનું
બનેલું છે. ફરીથી એકવાર, આ થઈ ગઈ રુધિર વિશેની બેઝિક માહિતી. રંગ તો લાલ રંગ છે, જે હિમોગ્લોબિનને આભારી છે. તે પ્રવાહી સંયોજક પેશી છે. શરીરના વજનનો 8% ભાગ રુધિરને આભારી છે. રુધિરની પીએચ જોવા જઈએ તો 7.4 છે. પુખ્ત પુરુષમાં રુધિરનું પ્રમાણ 5 થી 6 લીટર, જ્યારે પુખ્ત સ્ત્રીમાં રુધિરનું પ્રમાણ 4 થી 5 લીટર છે. તે દરેક અંગને ઓક્સિજન પૂરો પાડે છે. તે રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. તે રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. તો જોઈ લો સૌથી પહેલાં રુધિર વિશેની માહિતી. પછી હવે આપણે જોઈશું રુધિર એ શાનું બનેલું છે. રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. તો હવે આપણે જઈશું રુધિર રસ વિશે. પણ રુધિર વિશેની માહિતી જોઈ લો પહેલાં. તો હવે આપણે જોઈશું રુધિર રસ વિશેની માહિતી. રુધિર રસ વિશે માહિતી આપો. આ પણ રુધિર રસ વિશેની માહિતી જે છે એમાંથી જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, નીટમાં 2 થી 3 વાર પૂછાઈ ગયેલા છે, એટલે ખાસ ધ્યાન રાખવાના. રુધિર રસ વિશેની માહિતી. તો જનરલી રુધિરમાં રુધિર રસનું પ્રમાણ 55% હોય છે. હું અહીં તમને એમ લખું કે રુધિરમાં રુધિર રસનું પ્રમાણ 55% હોય છે. રુધિરમાં રુધિર રસનું પ્રમાણ 55% હોય છે. બીજું, રુધિર રસ એ આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. રુધિર રસ એ આછા પીળાશ રંગનું શું છે? સ્નિગ્ધ પ્રવાહી છે. હવે વાત કરીશું રુધિર રસના બંધારણીય ઘટકો. રુધિર રસના બંધારણીય ઘટકો. તો રુધિર રસના બંધારણીય ઘટકોમાં સૌથી પહેલા નંબરનું આવશે પાણી. સૌથી પહેલા નંબરનું શું આવશે? પાણી. આ પાણી કે જેનું પ્રમાણ 90 થી 92% છે. 90 થી 92% પાણી છે. નંબર 2, પ્રોટીન, કે જેને પ્લાઝમા પણ કહી શકાય, એનું પ્રમાણ 6 થી 8% છે. 6 થી 8% છે. પાણી 90 થી 92% છે. પ્રોટીન 6 થી 8% છે. કયા કયા પ્રોટીન હોય છે? તો પહેલું પ્રોટીન છે ફાઇબ્રિનોજન. આ જે ફાઇબ્રિનોજન જે છે એ રુધિરની જમાવટ માટે વપરાય છે. રુધિરની
જમાવટ માટે વપરાય છે. કયું? ફાઇબ્રિનોજન રુધિરની જમાવટમાં વપરાય છે. બીજા નંબરમાં છે ગ્લોબ્યુલિન્સ, જે રોગ પ્રતિકારકતા માટે વપરાય છે. રોગ પ્રતિકારકતા માટે વપરાય છે. પહેલું કયું? ફાઇબ્રિનોજન, કે જે રુધિરની જમાવટ માટે વપરાય છે. બીજું છે ગ્લોબ્યુલિન, કે જે રોગ પ્રતિકારકતા માટે વપરાય છે. અને ત્રીજું છે આલ્બ્યુમિન. કે જે આશ્રુતિ નિયમન માટે વપરાય છે. આ જે જોડકું છે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુમિન ને આલ્બ્યુમિન, આ નીટની અંદર 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાયેલો, જોડકા સ્વરૂપે જ પૂછાયેલો, યાદ રાખજો બધા. તો રુધિરરસના બંધારણીય ઘટકોમાં સૌથી પહેલાં શું લખ્યું? પાણી. બીજા નંબરમાં આપણે શું લખ્યું? પ્રોટીન. ત્રીજા નંબરની અંદર આપણે લખીશું ક્ષારો, એટલે કે આયનો. તો તેની અંદર કયા કયા આયનો આવેલા છે? તો તેની અંદર Na+, K+, Ca++, Mg++, Cl-, HCO3- જેવા ધન અને ઋણ આયનો આવેલા હોય છે. પાણી જોયું, પ્રોટીન પછી શું જોયું આપણે? ક્ષાર. ત્યાર પછી ચોથા નંબરમાં લખીશ ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે રુધિરરસમાં તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે રુધિરરસમાં તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. પાંચમા નંબરનો રુધિર જામી જવાની કે ગંઠાઈ જવાની ક્રિયા માટેના કારકો. હું અહીંયા એવું લખું, રુધિર જામી જવાની અથવા ગંઠાઈ જવાની ક્રિયા માટેના કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિરરસમાં હાજર હોય છે. નિષ્ક્રિય સ્વરૂપે રુધિરરસમાં હાજર હોય છે. રુધિર જામી જવાની કે ગંઠાઈ જવાની ક્રિયા માટેના કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિરરસમાં હાજર હોય છે. ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને, યાદ રાખજો, ગંઠાઈ જવાના
કારકો સિવાયના રુધિરને ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર કારકો સિવાયના રુધિરને સીરમ કહે છે. સીરમ કહે છે. તો આ જે માહિતી જે થઈ એ થઈ રુધિરરસ વિશેની માહિતી. રુધિરમાં રુધિરરસનું પ્રમાણ 55% હોય છે. રુધિરરસ એ આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. રુધિરરસના બંધારણીય ઘટકોમાં પાણી, પ્રોટીન, ક્ષાર, ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ, આ સિવાય કારકો વિશેની માહિતી. તો પાણીનું પ્રમાણ 90 થી 92% છે. એના પછીના જે 5 મુદ્દા જે છે એકવાર જોઈ લો બધા. ઓકે, તો પાણીનું પ્રમાણ 90 થી 92% છે. પ્રોટીન જે છે 6 થી 8% છે. પ્રોટીનની અંદર ફાઇબ્રિનોજન છે, ગ્લોબ્યુલિન છે અને આલ્બ્યુમિન છે. ફાઇબ્રિનોજન જે છે રુધિરની જમાવટ માટે વપરાય છે. ગ્લોબ્યુલિન છે રોગ પ્રતિકારકતા માટે વપરાય છે. આલ્બ્યુમિન એ આશ્રુતિ નિયમન માટે વપરાય છે. કયા કયા ક્ષારો કે આયનો આવેલા છે તેના વિશે આપણે જોયું. Na+, K+, Ca++, Mg++, Cl- અને HCO3-. ત્યાર પછીના બે વસ્તુ, અને એમાં પણ ખાસ એક સીરમ કે ગંઠાઈ જવાની ક્રિયામાં જે કારકો વપરાય છે તે સિવાયનો જે રુધિરનો ભાગ જે છે તેને શું કહેવામાં આવે છે? સીરમ. ઓકે, તો આપણે સૌથી પહેલાં જોયું રુધિર વિશેની માહિતી કે રુધિર જે છે એ રુધિરરસ અને રુધિર કોષોનું બનેલું છે. અહીં આપણે જોયું કે રુધિર એ રુધિરરસ અને રુધિર કોષોનું બનેલું છે. રુધિરરસ વિશે આપણે જોયું. હવે રુધિર કોષો વિશેની માહિતી. રુધિરમાં રુધિરરસનું પ્રમાણ તમે કેટલા ટકા કીધું? 55%. જ્યારે રુધિરમાં રુધિર કોષોનું જે પ્રમાણ જે છે એ રુધિર કોષોનું પ્રમાણ, આજે રુધિર કોષોનું પ્રમાણ 45% છે. આ જે રુધિર કોષો જે છે એ 3 પ્રકારના હોય: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એ પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે રક્તકણ શું કામ કરે છે, શ્વેતકણ શું છે, ત્રાકકણ શું છે, તેના વિશેની માહિતી આવશે. આ જે રક્તકણ જે છે જેને આરબીસી કહીશું, શ્વેતકણ કે જે WBC કહેવામાં આવે છે, ત્રાકકણ કે જેને રુધિરકણિકા કે થ્રોમ્બોસાઇટ્સ કહેવામાં આવે છે, એ રહ્યું. એ બધી વસ્તુ આપણે ભણવાની આવશે. એ માહિતી આવશે રુધિર કોષો વિશેની માહિતી. તો હવે પછી આપણે લખીએ કે રુધિર કોષો વિશે સમજૂતી આપો. ઓકે, તો હમણાં આપણે જોયું રુધિરમાં રુધિરરસનું પ્રમાણ કેટલા ટકા હતું? 55%. તો અહીંયા સૌથી પહેલાં એવું લખી શકું, રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ 45% છે. રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ 45% છે.
રુધિર કોષો એ 3 પ્રકારના હોય છે. રુધિર કોષો એ 3 પ્રકારના હોય છે. એક રક્તકણ, બે શ્વેતકણ અને ત્રીજું ત્રાકકણ. પહેલું રક્તકણ, બીજું શ્વેતકણ અને ત્રીજું ત્રાકકણ. રક્તકણ જે છે તેને આરબીસી પણ કહે છે. આ સિવાય તેને ઇરિથ્રોસાઇટ પણ કહેવામાં આવે છે. આ સિવાય તેને ઇરિથ્રોસાઇટ પણ કહેવામાં આવે છે. શ્વેતકણ કે જેને કહેવાય છે ડબલ્યુબીસી અથવા એનું બીજું નામ છે લ્યુકોસાઇટ અથવા એનું બીજું નામ છે લ્યુકોસાઇટ. આ જે ત્રાકકણ જે છે એને કહેવામાં આવે છે રુધિર કણિકા. આને કહેવામાં આવે છે રુધિર કણિકા. આ સિવાય તેનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ. આ સિવાય તેનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ. એટલે રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ કેટલા ટકા છે? 45%. રુધિર કોષો જે છે 3 પ્રકારના છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણને શું કહેવાય? આરબીસી અથવા ઇરિથ્રોસાઇટ્સ અને ડબલ્યુબીસી અથવા લ્યુકોસાઇટ્સ. રુધિર કણિકા અથવા શું કહેવાય છે? થ્રોમ્બોસાઇટ્સ. તો રુધિર કોષો વિશેની માહિતી છે. હવે આપણે રક્તકણ શું કામ કરે છે, શ્વેતકણ શું કામ કરે છે અને રુધિર કણિકા શું કામ કરે છે તેના વિશેનો વિસ્તૃત અભ્યાસ તમારે આવશે. સૌથી પહેલાં રક્તકણ જોઈશું, પછી શ્વેતકણ જોઈશું અને અંતે આપણે જોઈશું ત્રાકકણ વિશેની માહિતી. તો ચલો સૌથી પહેલાં આપણે જોઈશું રક્તકણ વિશે. રક્તકણ તે O2 અને CO2ના વહનનું કાર્ય કરે છે. તે O2 અને CO2ના વહનનું કાર્ય કરે છે. પહેલો મુદ્દો, રક્તકણ શું કામ કરે છે? O2 અને CO2ના વહનનું કાર્ય કરે છે. રુધિરમાં રક્તકણનું પ્રમાણ 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમી હોય છે. રુધિરમાં રક્તકણનું પ્રમાણ 5 મિલિયનથી 5.5 મિલિયન એટલે કે 50થી 55 લાખ પ્રતિ ઘન મીમી હોય છે. એટલે કે 50થી 55 લાખ પ્રતિ ઘન મીમી હોય છે. ફરીથી એકવાર, રુધિરમાં રક્તકણનું પ્રમાણ 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમી હોય છે. રક્તકણની વાત કરીએ તો રક્તકણ જે છે એ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. રક્તકણ જે છે એ અસ્થિ મજ્જામાં એટલે કે બોન મેરોમાં ઉત્પન્ન થાય છે. જ્યારે આ રક્તકણ જે છે એ બરોળમાં વિઘટન પામે છે. ઉત્પન્ન થાય છે અસ્થિ મજ્જામાં, વિઘટન પામે છે બરોળમાં. આ જે રક્તકણ જે છે તેનું આયુષ્ય, રક્તકણનું આયુષ્ય
120 દિવસનું એટલે કે 4 મહિના સુધીનું હોય છે. રક્તકણનું આયુષ્ય કેટલું? તો 120 દિવસ રક્તકણનું આયુષ્ય છે. એના પછી સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. સસ્તન વર્ગના જેટલા પણ પ્રાણીઓ છે, સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. કોષ કેન્દ્ર વિહીન હોય છે મતલબ રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતા નથી. પણ અહીંયા હું એક વાક્ય ખાસ લખીશ, અપવાદ ઊંટ. ઊંટ એ સસ્તન વર્ગનું પ્રાણી છે, પણ તેના રક્તકણની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે અપવાદમાં શું આવશે? ઊંટ. એના પછી રક્તકણ જે છે એ દ્વિઅંતરગોળ હોય છે. રક્તકણ જે છે એ દ્વિઅંતરગોળ આકારના હોય છે. દ્વિઅંતરગોળ આકારના હોય છે અને રક્તકણ જે છે એ લાલ રંગના જોવા મળે છે. તો એનો જે આ લાલ રંગ જે છે એ કેને આભારી છે? હિમોગ્લોબિનને આભારી છે. હિમોગ્લોબિનને આભારી છે. તો આ માહિતી થઈ આપણી રક્તકણ વિશેની. રુધિર કોષો 3 પ્રકારના છે. પહેલું કયું? રક્તકણ. તો આજે રક્તકણને મેં તમને પહેલાં કીધું કે રક્તકણને શું કહેવામાં આવે છે? WBC અથવા ઇરિથ્રોસાઇટ્સ. રક્તકણને આપણે શું કીધું? RBC. રક્તકણને શું કીધું? RBC અને ઇરિથ્રોસાઇટ્સ. રેડ બ્લડ કોપ્સ્યુલ્સ અથવા તો રેડ બ્લડ સેલ અથવા ઇરિથ્રોસાઇટ્સ કહે છે. તે O2 અને CO2ના વહનનું કાર્ય કરે છે. તેનું પ્રમાણ 50 થી 55 લાખ પ્રતિ ઘન mm હોય છે. એ જોઈ લો. ઉત્પન્ન થાય છે અસ્થિ મજ્જામાં, વિઘટન પામે છે બરોળમાં. આયુષ્ય 120 દિવસ. સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. અપવાદમાં ઊંટ. આકાર દ્વિઅંતરગોળ અને રંગ લાલ. જોઈ લો બધા ફરી એકવાર. એ જોઈ લો રક્તકણ વિશેની માહિતી. તો સૌથી પહેલાં આપણે શું જોયું? રુધિર વિશેની માહિતી કે રુધિર જે છે એ લાલ રંગનું છે. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. શરીરના વજનનો 8% ભાગ રુધિરને આભારી છે. રુધિરની pH 7.4 છે. પુખ્ત પુરુષમાં રુધિરનું પ્રમાણ જોવા જઈએ તો પુખ્ત પુરુષમાં કેટલું છે? 5 થી 6 લીટર છે. જ્યારે સ્ત્રીની અંદર રુધિરનું પ્રમાણ 4 થી 5 લીટર છે. તેનું કાર્ય શરીરના દરેક અંગને ઓક્સિજન પૂરો પાડે છે. અને રુધિર એ રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. પછી આપણે રુધિર રસ વિશે જોયું. રુધિર રસમાં આપણે સૌથી પહેલાં એવું જોયું કે રુધિરમાં રુધિર રસનું પ્રમાણ કેટલા ટકા હતું? 55%. રુધિર રસ એ આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. રુધિર રસ જે છે એ પાણી, પ્રોટીન, ક્ષારનું બનેલું છે. પછી વાત કરી આપણે રુધિર કોષોની, તો રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ હતું 45% અને રુધિર કોષો બનેલા છે. રુધિર કોષો જે છે 3 પ્રકારના છે.
એમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, કે જેમાં અત્યારે આપણે રક્તકણ વિશેની માહિતી જોઈ. રક્તકણ વિશે સુધી બધાએ તૈયાર કરવાનું છે. PDF જે તમને મોકલું છું એ PDFમાંથી બધાએ આટલું લખવાનું છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. રુધિર કોષો વિશેની માહિતીમાં રક્તકણ વિશેની માહિતી સુધી બધાએ PDFમાંથી લખવાનું છે.